તો સ્વાગત છે મિત્રો આપણી ગુજરાતી એનિમે વર્લ્ડ ચેનલમાં। તો ખોટી કોઈ પણ વાત કર્યા વગર આપણે એપિસોડની કરી દઈ સ્ટાર્ટ। તો એપિસોડની શરૂઆતમાં એક છોકરી ભાગતી હોય છે, તેની પાછળ ગુંડાઓ શિઝુમે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જઈને ઉપરનો દરવાજો બંધ કરી દે છે, પણ તે ગુંડાઓ દરવાજો તોડીને ઉપર આવી જાય છે। મેં તને પકડી લીધી, તારે પૈસા પાછા દેવાના છે કે નહીં? પણ મેં તો કંઈ પૈસા નથી લીધા। કે શિઝુમેએ આવું શું કામ કર્યું? મારી કંપનીના નામ ઉપરથી કરોડોની લોન ઉપાડી લીધી। જ્યાં મેન હોય છે તે સુઝુમીનો કંપનીનો માલિક હોય છે। મારે તેની આ રૂબરૂ મુલાકાત કરવી છે। એ પાછો સીન શિઝુમે ઉપર આવે છે, તે હવામાં એકદમ ફ્રીઝ થઈ ગઈ હોય છે। ત્યાં જ શિઝુમેની સામે શિઝુમે, જે તેની પાસ્ટ લાઈફથી હારી ગઈ હતી, પણ તે ગોડની સામે ગીડગીડાવીને કહે છે કે તે આજુબાજુ જોયા છે તો બધું તેને મોટું મોટું લાગે છે। તે બોલે છે આ બધું આટલું મારી સામે જોઈને શોક થઈ જાય છે, કારણ કે તે એક હવે ક્યુટ બિલાડી બની ગઈ હોય છે। તે બોલવાનો પ્રયાસ કરે છે પણ બોલી નથી શકતી, ખાલી મોઢામાંથી મ્યાઉ મ્યાઉનો અવાજ નીકળે છે। ત્યાં જ રૂમની બહાર લુયાન આવી જાય છે અને દરવાજો ખખડાવે છે, પણ અંદરથી કાંઈ રિસ્પેન હોય છે। તે બિલાડીનું નામ મ્યાઉ મ્યાઉ રાખે છે। તે મ્યાઉ મ્યાઉની પાસે દૂધ લઈ આવે છે અને તેની પાસે બેસી જાય છે। લુયાન કહે છે તેને કંપનીના ડીપ। આ સાંભળીને આપણી મ્યાઉ મ્યાઉ એકદમ ગુસ્સો થઈ જાય છે અને તેને પંજા મારીને ત્યાંથી દૂર વહી જાય, નાહવા વહી જાય છે। આ જોઈને આપણી લુયાન ત્યાંથી ભાગવાની પ્લાન કરે છે અને દરવાજા ખોલે, અને આપણો એપિસોડ અહીંથી પૂરો થઈ જાય છે। તો દોસ્તો, આનો બીજો ભાગ જોવા માટે આપણાને સબસ્ક્રાઈબ કરી લ્યો, જેથી જ્યારે હું બીજો ભાગ અપલોડ કરું ત્યારે તમારા ફોનમાં તરત નોટિફિકેશન આવી જાય। થેન્ક યુ ફોર વોચિંગ।